સિહોર મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા લાંબી લાઈનો। अन्नपूर्णा पुरवठा द्वारा शिहोरनी मामलतदार कचेरी खाते रेशन कार्ड साथे आधार कार्ड लिंक होवुं जरूरी छे, त्यारे हालना अत्याરના संजोगे सरकार द्वारा नवुं बहार लाववामां आव्युं छे, जेमां रेशन कार्डमां KYC करावવું फरजियात छे। त्यारे शिहोरनी मामलतदार कचेरी खाते वहेली सवारे 9 वाग्याथी लोकोनी लाईनो लागे छे, त्यारे आ KYC करवा माटे लोको अत्यारे खूब ज हैरान परेशान थई रह्या छे। सवारे 9 वाग्याथी लईने सांजना 7 वाग्या सुधी लोकोनी मोटी लाईनो लागी छे, ત્યારે લોકો આવી રીતે હેરાન પરેશાન ન થાય તે માટે તમામ રેશનની દુકાનમાં KYC કરવા માટે કીટો ફાળવવામાં આવે અને મામલતદાર કચેરીમાં પણ KYC કરવામાં આવે તો લોકોની ભારે લાઈનો લાગે નહીં અને લોકો હેરાન પરેશાન પણ ન થાય તે માટે વહેલામાં વહેતો કે આ ગીતો ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। उधर मोकलों का काम पे મારું નામ દિવાનસિંહ વાઘેલા છે। આજે કંઈ જે પણ આધાર કાર્ડ કોઈપણના રેશન કાર્ડ સાથે લિંક નથી તેની કામગીરી અત્યારે તાલુકા મામલતદાર કચેરી કરવામાં આવેલ છે, પરંતુ આજુબાજુના જે ગામડાના લોકો છે એ પણ આવી રહ્યા છે। તો આ જે કામગીરી છે મામલતદાર કચેરી સિવાય નથી થતી। મારો અનુરોધ છે કે આ ગામડાના લોકો જે હોય છે એની કચેરી વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર ગ્રામ પંચાયતમાં અથવા તલાટી સાહેબ દ્વારા કરવામાં આવે તો મામલતદાર કચેરીમાં ઘસારો ઓછો થાય અને ટૂંક સમયમાં કામગીરી થાય। બીજી વસ્તુ કે કોઈ પણ કામગીરી કરવામાં આવશે તો એક જ વ્યક્તિ દ્વારા હાથ ધરવામાં આવે છે મામલતદાર કચેરી દ્વારા, જેની અંદર 3 કે 4 ટેબલ કે 4 કોમ્પ્યુટર રાખવામાં આવે તો કામગીરીમાં જલ્દી થાય ને લોકો પોતાના કામ છોડીને કામ ધંધા છોડીને આમાં પાછળ વ્યસ્ત થયા છે તો લોકો આમાંથી છુટકારો મળે। ખાસ કરીને ગ્રામ પંચાયતમાંની વ્યવસ્થા કરવામાં આવે, ગામડાના લોકોનો રસ વધારે છે।